સુરત શહેરમાં ભેળસેળ વિરુદ્ધ મોટી કાર્યવાહી સામે આવી છે। સુરત શહેર એસઓજી દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। માહિતી મુજબ આ ફેક્ટરીમાં નકલી અને ભેળસેળવાળું ઘી તૈયાર કરી બજારમાં વેચાણ કરવામાં આવતું હતું। એસઓજી ટીમે દરોડો પાડી મોટી માત્રામાં ડુપ્લિકેટ ઘી તથા બનાવટ માટેનો સામાન કબજે કર્યો છે। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દીધા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી સર કેટલા લોકોમાં માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યું છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા।